જગતમાં કોઈથી ડરે એ જેનો બાપ પડકારો કરીને કે દુનિયામાં રાવણથી નો બીવે સાહેબ, કારણ કે એની પાછળ બાપની બેકિંગ છે, બાપનો આશીર્વાદ છે. જગતમાં કોઈથી ડરમાં હજુ બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો. તારા સંતાપ ખભે લઈ જગત ના ખંભે લઈ ઓ તારા સંતાપ ખંભે લઈ જગત ના ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું, હજી મારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરવા ગણછીણથી ઘડવા જગતના લોટથી લડવા, તને ગણછીણથી ઘડવા, કરું ચેતન તું જડવા, કરું ચેતન હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તારું તું કહેતો આવું તારું, તું કે સગડું તારું, તું કહેતો આવું તારું. તારા હાટું જ છું ઘરમાં, તારા હાટું જ છું ઘરમાં, હજી અને છેલ્લે બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો. એ તો બાપનું ચિત્ર કહેવાય, બાપનું લોહી છે, બાપની છબી. સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી કહેતા કે એના દીકરાને જોઈ લો એટલે એના બાપનું પેટ ખબર પડી જાય તમને. બાપ આખી જિંદગી ગમે એવું પરદો રાખતો હોય પણ એનું સંતાન કહી દે કે આ મારા બાપનું પેટ શું.
આખી જિંદગી ઘણા માણસો દંભમાં કાઢી નાખે, મોટા વહેમમાં કાઢી નાખે, પણ સંતાન થાય એટલે ખબર પડી જાય કે આનું પેટ આ છે.